જો બધા અમને સરપ્રાઈઝ આપવા આવ્યા ને ઉઠાડ્યા છે અમને. હેપી એનિવર્સરી. થેન્ક યુ પપ્પા. કેમ છે? હેપી એનિવર્સરી. ઓહો તને પગે ન લાગુ. થેન્ક યુ કાના, થેન્ક યુ. હેપી મેરી હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી મેરેજ એનિવર્સરી બોથ ઓફ યુ. ચલો બધા આઈસ્ક્રીમ ખાવા. હાલો મમ્મી, જઈએ છીએ અમે. અને હા, અને બસ જો તૈયાર થઈ ગયા છે ને ભાઈની પણ આવી ગયા છે અને અમે લોકો થઈ ગયા ફૂલ તૈયાર. તો ચલો જઈએ. તો અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને. અને ટ્રેન આપણી કેટલા વાગ્યાની છે ધવલ? 5:30 વાગ્યાની છે અમારી ટ્રેન. અને અમે અડધી કલાક પહેલાં પહોંચી ગયા છીએ કેમ કે પહેલો એક્સપિરિયન્સ હતો એટલા માટે. તો ઓલ ઓવર તો સારું જ રહ્યું બધું. હા, કેમ કે બધું સ્ક્રીન ઉપર લખેલું છે એટલે આપણે કંઈ ગોતું ન પડે, વાંચતું જવાનું ને આગળ વધતું જવાનું. અને અત્યારે જો કે જાણે દિવસ હોય ને એ રીતે, જો કે સવારમાં જ છે તો પબ્લિક ઘણું બધું છે અહીંયા. અને એવું લાગે કે જાણે આપણે દિવસે આવીએ છીએ અને એવું જ અમે એક્સપિરિયન્સ થાય. એટલે એકલા તો બિલકુલ લાગવાનું જ નથી. અને એક ટ્રેન અહીંયા ઊભી છે મસ્ત મજાની. અને હવે અમારી ટ્રેન આવે પછી અમે એમાં બેસશું. જો ભાઈ અમારે ઇડલી લવર છે ને અત્યારે અહીંયા પ્લેટફોર્મ ઉપર ઇડલી લઈ આવ્યા છીએ. અને કેવી ટેસ્ટ કેવો છે ને એ તમને હમણાં કહેશે. કેમ કે કોઈને ખાવી હોય ને તો સારો છે, ટેસ્ટ સારો છે. અને પ્રાઇસ એ કેટલા નહીં? 50 રૂપિયાની પ્લેટ છે. એટલે આવવું હોય અહીંયા આવો ને તો ખવાય ખરા એમ. ચલો ભાઈ આપણે ખાઈ લઈએ મસ્ત મજાની ઇડલી. ધવલ સીટ મળી ગઈ મસ્ત. જો ભાઈ ધવલને સામેની સીટ આવી છે અને મારે આ બાજુની સીટ આવી છે. એસી કોચ છે એટલે જો ભાઈ. અને અત્યારે ભાઈ સવાર 5 વાગે તો બધું સૂતા જ હોય ને તો જોઈ લો. હજી તો 5 નથી વાગ્યા, 9 વાગે પહોંચશું. અને હવે આમ જુઓ ધવલ ત્યાં અમે વૈયા. અને એસી કોચ છે ને એટલા માટે આપણે બારી તો ખોલવાની નથી એટલે છે ને આમને મજા. જો ભાઈ ઉઠી ગયા છીએ હું ને ધવલ તો સૂતા જ નથી. હું તો સૂઈ ગઈ હતી. 9 વાગી ગયા એટલે ઉઠી ગઈ છું. અને થોડો ઘણો નાસ્તો કરીએ છીએ. ઘરેથી લાવ્યા હતા વેફર અને થોડાક લીધી છે ચણા ભેળ. એટલે જો મય સરસ એવી છે. ચણા છે, કાકડી છે ને ટમેટા છે ને એવી રીતે છે. એટલે આ હાલે આવું. કેમ ધવલ? બીજું બધું ખાવું એની કરતાં સારું, હેલ્ધી તો ખરા. તો ચાલો ભાઈ. અને જો ભાઈ ચારે બાજુ તો નાસ્તાના માહોલ છે જોઈ લો. અને અમુક લોકો બધા સૂતા છે તો સરસ એવી સિટિંગ વ્યવસ્થા છે. જો ભાઈ આજ તો ગાડીએ વહેલા પહોંચાડી દીધા. 9:45નો ટાઈમ હતો એને બદલે અમને 9:15 જ ગાડીએ ઉતારી દીધા છે 9:20 થતાં. અને અમને ઉતરતા જ તરત ટેક્સી મળી ગઈ છે. તો અમે લોકો હવે ટેક્સીમાં જવાના. ટેક્સીવાળા ડ્રાઈવર આવે એટલે આપણે નીકળશું આબુ જવા માટે. અને અત્યારે તમે જુઓ ઊંઘથી આંખો ભરેલી એટલે આમ થોડીક ભારે ભારે લાગે છે. એટલે હમણાં ડ્રાઈવર આવે એટલે આપણે ઉપડે એટલે આપણે ઉપર જવાનું છે અને આપણે વ્યૂ કેપ્ચર કરવાના છે. પહોંચી ગયા છે. ચેકિંગ થઈ
થઈ ગયું છે, એટલે હવે ફ્રેશ થઈ જશું અને પછી કંઈક ખાવાનું પીવાનું કરશું. ચલો રૂમ બતાવું. જો ભાઈ નાનો નાજુક ને મસ્ત એવો રૂમ છે. તો સુવા માટે મસ્ત જગ્યા છે, એકદમ ટીવી પણ છે, વોશરૂમ એકદમ ચોખ્ખું છે બધું. તો અને બજેટ ફ્રેન્ડલી છે, એ પણ બહુ સરસ છે. મસ્ત મજાનો અરીસો છે સામે, અને અહીંયા તમારે જે વસ્તુ રાખવા માટે એક નાનો એવો કબોર્ડ છે. અને બાકી જે વસ્તુ હોટલમાં બધા આપતા હોય એ તો છે જ. ઉપર જો ભાઈ ગ્લાસ છે, ટોવલ છે, અને ગરમ પાણી માટે આ થર્મોસ છે. બરાબર, ગરમ પાણી છે, ગરમ ઠંડુ નહીં ખબર હોય છે, કઈ વાંધો નહીં. આવું બી મસ્ત મજાનો આપણો રૂમ છે. હવે થોડીક વાર આરામ કરશું અને પછી તૈયાર થઈને જશું ફરવા. આજે શું કરવાનું છે? તો આજે પેલા તો ફ્રેશ થઈને થોડી વાર સુઈ જશું, પછી કંઈક ખાવા પીવાનું કરશું, પછી જોઈએ છે. આ તો વાંચું બહાર સનસેટ જોવા જશું. સનસેટ નજીક થતું હશે તો ઓકે, ચાલ બાય. જો ભાઈ હું ને ધવલ થઈ ગયા છીએ તૈયાર. તો મારો ભાઈ એનિવર્સરી માટેનો લુક કંઈક આવો છે મસ્ત મજાનો. મેં સ્પેશિયલ આ કપડાં લીધા હતા, અને કપડાં તો નહીં, ખાલી શર્ટ જ લીધો હતો, ટોપ. અને ધવલનો લુક કંઈક મસ્ત મજાનો છે. હમણાં મેં ગિફ્ટમાં લઈ આપ્યા, ને આ એ છે. જોકે 2 જોડી મેં લઈ આપ્યા છે, તો આ એક એનિવર્સરીમાં પહેરશે ને એક બર્થડેમાં પહેરશે. નવા જ લીધા છે, ખોટું નથી બોલતા. ધવલ બહુ મસ્ત લાગે તું, બહુ મસ્ત લાગે. અને ધવલ હેપી એનિવર્સરી. આજે અમારે ભાઈ લગ્નને 1 વર્ષ, થેન્ક યુ, લગ્નને 1 વર્ષ થઈ ગયું છે, અને બહુ મસ્ત અમારું વર્ષ ગયું છે. થોડોક એવો ઝઘડો કર્યો, બહુ નથી કર્યો, એટલે બહુ મજા આવી અમારું વર્ષ. બધી મતલબ અદિતિની ભૂલના લીધે, બાકી તો હું નથી કરતો ઝઘડો. વાહ, બધી મારી જ ભૂલ હોય. જો એ છોકરીઓની જ હોય, જો કે એવું જ હોય બધી. માની લેવું સારું, વેલા જે તને એક્સેપ્ટ કરી લઈ, બીજું તો હું. હવે તો કઈ વાંધો નહીં, ચલો હવે નીચે જશું. અને અત્યારે વાગી ગયા છે 11:15. તો હવે તો ખાવા પીવાનું જ કંઈક કરવું પડે ને, તો એટલા માટે હવે કંઈક ખાવા પીવાનું કરશું. અને પછી એકવાર કંઈક રાઉન્ડ મારશું. કંઈક નકી લેકની બાજુમાં જ મારી હોટલ છે, તો એકાદો રાઉન્ડ મારશું નકી લેકને, ને જમવાનું કરીએ મસ્ત મજાનું. ચલો, અને લાગી છે ભૂખ. ધવલ ભૂખ લાગી ને? બહુ ભૂખ લાગી છે. ધવલ ચપ્પલ પહેરવાના છે કે બૂટ પહેરવાના છે? ચંપલ પહેરવા હતા, પણ એમ થયું કે હાલવું છે ને તો બૂટ હારા કમ્ફર્ટેબલ. હા, તો બૂટ પહેર લો. ચલો, મને વધારે ચપ્પલ કમ્ફર્ટેબલ છે, તો મેં પહેરી લીધા છે ચપ્પલ. તો ચલો ભાઈ, જઈએ આપણે જમવા માટે. તો ભાઈ હું ને ધવલ હોટલથી બહાર આવીને નકી લેક આવી ગયા છીએ, અને નકી લેકનો તમને વ્યૂ અત્યારે બતાવી દઈએ ફેબ્રુઆરીમાં. તો તમે જોઈ લો, મસ્ત એકદમ શાંત વાતાવરણ છે. અને અત્યારે ફેબ્રુઆરી એન્ડિંગમાં આવવાનો ફાયદો એક છે કે અત્યારે ભીડ ન હોય એમ, એટલે બધું શાંત શાંત એકદમ લાગે. કેમ ધવલ, આમાં વધારે મજા આવે ને? આમાં જ મજા આવે, સાવ ઓછી પબ્લિક હોય ને એમાં. હા, સાચી વાત છે. તો આ રીતે ભાઈ મસ્ત મજાનો વ્યૂ છે. અને આજ તો એમને રાઉન્ડ મારવા અત્યારે નીકળ્યા છીએ, અને એવું લાગશે તો અત્યારે ખાઈ પીને થોડોક આરામ પાછો કરવાનો. કેમ કે સવારે ટ્રાવેલિંગ કર્યું ને, તો ત્યારે થોડુંક થાક લાગ્યો હોય એવું લાગે ને. તો કાંઈ વાંધો નહીં, ચલો ભાઈ, આજ તો ફરવાનું જ છે. 3 દિવસ સુધી મજા આવવાની છે. સારું છે. ચાય, કોફી, એસ્પ્રેસો કોફી, પાવભાજી, આઈસ્ક્રીમ, પાવભાજી ખાવાની ઈચ્છા છે આજ. ખાના ખાने के लिए રાજસ્થાન ગયા હોય અને ત્યાંનો જે પોશાક છે, ત્યાંનો જે ટ્રેડિશનલ લુક છે, એની અંદર ફોટોશૂટ ના કરાવીએ એવું થોડું ચાલે. તો મને બહુ ટાઈમથી ઈચ્છા હતી કે કંઈક આવો આપણે લુક ક્રિએટ કરીએ અને પછી એમાં ફોટોશૂટ કરાવીએ. તો ફાઇનલી મને એ મોમેન્ટ મળી ગઈ છે, એ ટાઈમ મળી ગયો છે. તો આજે અમારી એનિવર્સરી હતી ને, તો ધવલે મને નાઈ નથી પાડી, અને જો કે કોઈ કામમાં નાઈ નથી પાડતા, અને અમે લુક ક્રિએટ કરી લીધો. જો ભાઈ નકી લેકની સામે જ અત્યારે અંદર જ જો કે સરોવર રેસ્ટોરન્ટ છે, એની અંદર અમે જમવા માટે આવ્યા છીએ. અત્યારે અમે મગાવ્યું છે પાવભાજી. તો મેનુ તો ભાઈ સારું છે, મોટું બધું છે, અને ઘણી બધી વસ્તુ પણ મળે છે. અને અહીં તમે જો ભાઈ મસ્ત મજાનો વ્યૂ છે, અને અહીંયા કાંઠે બેઠા બેઠા આપણે જમવાનું છે. કેમ ધવલ, મજા આવે છે ને? શાંત વાતાવરણ હાવ લાગે નહીં? લાગે ને? હાવ શાંત લાગે. ભાઈ મસ્ત મજાની ભાજી પવાઈ ગઈ છે. ટેસ્ટમાં કેવી છે ધવલ?
સરસ છે. સરસ છે ને. અને બટર હતું ને તો ભલે મિક્સ કર્યું ને 2 પાવ છે અને સાથે સાથે નક્કી લેકનો વ્યૂ છે. તો ચાલો બધા જમી લઈએ હવે. તો જો ધવલે કેરી લીધી ને તો મને બહુ તીખું લાગ્યું એટલે મેં આઈસ્ક્રીમનું વેન કર્યું. તો આઈસ્ક્રીમ લીધું ને એમાં કોન આવ્યા 2 એટલે કોન આ કોરો ભાવે નહીં એટલા માટે આપણે આમ ખાવાનું. હું ને ધવલ છે ને મસ્ત મજાની ઊંઘ કરીને અત્યારે 4-4:30 વાગે હોટલથી નીકળી ગયા છીએ અને હોટલથી સનસેટ પોઈન્ટ છે ને એ કંઈક 1.5 કિલોમીટર જેવું હતું અને અમારી પાસે તો ટાઈમ તો બિલો અઢળક છે એટલા માટે અમે લોકો છે ને ચાલતા જ નીકળ્યા છીએ અને વાતાવરણ પણ મસ્ત છે. જો તમને બતાવું હું જોઈ લો. આ લેક છે અને આ લેકની બાજુમાંથીનો જે આ રસ્તો જાય છે ને ત્યાં આપણે ચાલતા ચાલતા જવાનું છે અને ખૂબ મજા કરવાની છે. ચલો આજે થાક નથી લાગ્યો એટલે ચાલવાની મજા આવવાની છે. એમ તો મોહન કાકાએ બહુ ટ્રાય કર્યો આ અમને ફસાવવાનો કે ના તમને મૂકી જાઓ. હા એમાં એવું છે કે આ જે રસ્તો છે સનસેટ જવાનો જે રસ્તો છે ને ત્યાં વાહન અલાઉડ નથી પણ આજે એમ કહે છે કે બુધવાર છે ને એના કારણે કે વાહન જવા દે છે તો એ કે હું તમને મૂકી જાઉં. બહુ અહીંયાના જે ટેક્સીવાળા જે લોકલ છે ને એ બધા બહુ આપણને ફોર્સ કરે એટલું મનાવે એટલું બટર લગાવે ને કે આપણે ફસાઈ જઈએ પણ તમારે જે નક્કી કર્યું હોય ને તમે એ રીતે જ તમારે જવાનું. જો કે એમ તો અમે નક્કી સનસેટ પોઈન્ટ નું કર્યું હા. પણ મોહન કાકા પ્રમાણે કે ત્યાં છે ને ટિકિટ છે અને હા, અહીંયા હા. ફ્રી છે. અહીંયાથી ફ્રીમાં છે અને ચાલતું થોડુંક જવાનું 1.5 કિલોમીટર અને ફ્રી હતા અને આપણી પાસે ટાઈમ તો આ તો છે જ એટલા માટે ભાઈ શાંતિથી જઈએ એમ અને હજી 2 દિવસ છે એટલે શાંતિથી બધું કવર થઈ જશે. તો તમને લોકેશન એ જોડે જોડે બતાવતી રહું. તો જો ભાઈ બહુ મસ્ત લોકેશન છે. તડકો છે ને તો એમ નથી થતું કે તાપ લાગે છે એવું વાતાવરણ ઠંડુ ને એવું બહુ મજા આવે એવું છે. જોઈ લો આ લેક છે નક્કી લેક અને અત્યારે અહીંયા ગાડીને એવું આવવા દે છે બાકી નથી આવવા દેતા. આ શું છે? આઈ લવ ગોઈટ લખેલું છે એટલે એમાં ફોટા પાડવાના. ચાલો જઈએ. દીદી શું ખા છો? મારી ફેવરિટ. દિવાલ બહુ ઊંચી છે. ધીમે ધીમે લાઇટિંગ વાળો થવા માંડ્યો છે અને મસ્ત મજાને ચારે બાજુ ફુવારા છે. આ બાજુ 2 છે, ઓલી બાજુ 2-3 છે, તે રીતે ફુવારા મસ્ત છે. તો રાતે બેસવું હોય ને તોય મજા આવે એવું છે. કેમ તો રાતે એકદમ આમ રિલેક્સ થઈ જઈએ આવી મસ્ત મજાનું લોકેશન. ઝડપથી ઓલું ઉતરે છે.
મસ્ત મજાનું લોકેશન જોઈને અમે આવ્યા ને પછી તરત હોટલમાં આવ્યા. તો હોટલનો નજારો મસ્ત હતો, લાઇટિંગ વાળો. તો મસ્ત મજાનું જમવાનું મગાવ્યું. એમાં અમે દાળ તડકા અને જીરા રાઈસ એવું કંઈક સાદું ખાવાની ઈચ્છા હતી, તો એવું જ સરસ મજાનું મગાવી લીધું હતું. અને ત્યાં અમે જો ભાઈ જાદુ બતાવતા હોય ને એ રીતનું કંઈક આ કંઈક ટેકનિક જ કહેવાય અલગ પ્રકારની. જેમાં બધાને આ રીતે ભાઈ આ અત્યારે બહુ જ વાયરલ થયું છે. તો આ રીતે ભાઈ એક સાઈડમાં હતું, એ હતું અમે જોયું. ચાલો બધા ગરમા ગરમ મસ્ત મજાની રાજસ્થાની રબડી પીવા. બહુ મસ્ત છે, ટેસ્ટી. તો મસ્ત મજાનું બધું લોકેશન બધાએ જોયા, ખાધું, રબડી ખાધી. રબડી બહુ મસ્ત હતી, ટેસ્ટી હતી. તમે લોકો આબુમાં આવો તો ખાજો. બસ આજ રીતે અમારો દિવસ મજાનો પસાર થઈ ગયો. મારી એનિવર્સરી હતી તો બધા આગળના વિડીયોમાં બહુ બધાની કમેન્ટો આવી છે, તો થેન્ક યુ સો મચ. અને ઘણાને એવું હશે કે રિપ્લાય નથી આપી શકી, કેમ કે અહીંયા છે ને આબુમાં નેટવર્ક પ્રોબ્લેમ બહુ આવે છે. ક્યાંક નેટ વયું જાય છે, ક્યાંક આવે છે. તો અપા એટલાને રિપ્લાય મેં આપ્યો છે, નથી આપ્યો એના માટે સોરી. અને જેમણે મને વિશ કરી છે, મને ને ધવલને, તો મારા બંને તરફથી તમને સો મચ. તો આવો નવો મારો વિડીયો જોતા રહેજો. ને બસ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.